આ તરફ વલસાડના વાપીમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વાપીમાં 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ ખાબકતા સ્ટેશન રોડ છે, મુખ્ય બજાર છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા। ચલા રોડ અને ગીતાનગરમાં પણ પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે। વલસાડના વાપીના આ દ્રશ્યો છે કે જ્યાં હાલમાં ધોધમાર વરસાદ વરસ્યો, 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ વરસ્યો છે। જાવેદ, કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે 4 ઇંચ વરસાદ ખાબક્યો? વાપી વિસ્તારમાં મેઘરાજાએ વાપીને ધમરોળ્યું છે। વાપી વિસ્તારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાપીનો જે અંડરપાસ છે તે સાથે સાથે વાપી સ્ટેશન રોડ, બજાર વિસ્તાર, વાપીનું ગીતાનગર વિસ્તાર, ત્યાં જે પાણી ભરાયા છે જેને લઈને વાપી ઈસ્ટ અને વેસ્ટને ભારે અસર થઈ છે વાહન વ્યવહારને। અને હાલ જે છે મેઘરાજા વાપીને ધમરોળી રહ્યા છે, ત્યારે હજુ પણ જો વધુ વરસાદ વરસે તો વાપી ઠપ થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। આભાર તમામ વિગતો માટે જાવેદ।